સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન મુમુક્ષતા અંગે છે. મુમુક્ષુ મોક્ષની ઈચ્છાવાળો, સંસારથી છૂટવાની જેની અભિલાષા છે તે. શ્રીમદ રાજચંદ્ર વચનામૃતને આધારે મુમુક્ષતા એટલે શું તે જોઈએ. ખંભાતના મુમુક્ષુઓ પર અને તે રીતે સર્વે છૂટવાના ઈચ્છુક પર લખેલ વચનામૃત 254 પત્રમાં પરમ કૃપાળુદેવે બોધ્યું છે કે ઘણું કરીને મનુષ્યાત્મા કોઈને કોઈ ધર્મમતનો હોય છે અને તેથી તે ધર્મમત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે એમ માને છે, પણ એનું નામ મુમુક્ષતા નથી. મુમુક્ષતા એ છે કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાય. વચનામૃત 500માં બોધ્યું કે વિચારની ઉત્પત્તિ થવા પછી વર્ધમાન સ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી ફરી વિચાર્યું કે આ જીવનું અનાદિકાલથી ચારે ગતિને વિશે અનંતથી અનંતવાર જન્મવું મરવું થયા છતાં હજુ તે જન્મમરણ આદિ સ્થિતિ ક્ષીણ થતી નથી. તે હવે કેવા પ્રકારે ક્ષીણ કરવા અને એવી કઈ ભૂલ આ જીવની રહ્યા કરી છે. સર્વ ભૂલની બીજભૂત ભૂલ એ છે કે વૈરાગ્ય અને ઉપશમ જ જીવને નથી આવ્યા, મુમુક્ષતા નથી આવી. મુમુક્ષતા આવે તો શું કરવા જેવું છે તેને સમજાય. વચનામૃત 232માં કૃપાળુદેવે બોધ્યું કે માયાનો પ્રપંચ ક્ષણે ક્ષણે બાદ કરતા છે. પગલે પગલે ભયવાળી અજ્ઞાન ભૂમિકામાં જીવ વગર વિચારે કોટ્યાવધી યોજનો ચાલ્યા કરે છે. આમ ન થાય તેટલા માટે યોગ્ય વ્યવહારમાં આવવું પ્રયત્ન કરવો ઉચિત છે. ન ચાલતા કરવો જોઈએ 1, પ્રારબ્ધવશાત 2 અને નિષ્પૃહ બુદ્ધિથી એવો જે વ્યવહાર 3 તેને યોગ્ય વ્યવહાર માનજો, બાકી બધો ગેરવ્યવહાર. કોઈ પણ જીવ પરમાર્થને ઈચ્છે અને વ્યવહારિક સંગમાં પ્રીતિ રાખે ને પરમાર્થ મળે એમ કોઈ કાળે બને જ નહીં. વચનામૃત 339. વચનામૃત 495માં બોધ્યું કે મને એમ લાગે છે કે જીવને મૂળપણે જો મુમુક્ષતા આવી હોય તો નિત્ય પ્રત્યે તેનું સંસાર બળ ઘટ્યા કરે. સંસાર પ્રત્યે જીવની ભાવના મોળી પડે અને અનુક્રમે નાશ પામવા યોગ્ય થાય. આ કાળમાં આ વાત ઘણું કરીને જોવામાં આવતી નથી. કોઈ જુદા સ્વરૂપમાં મુમુક્ષુ અને જુદા સ્વરૂપમાં મુનિ વગેરે જો વિચાર થાય છે કે આવા સંગે કરી જીવની ઉર્ધ્વદશા થવી ઘટે નહીં, પણ અધોદશા થવી ઘટે. વળી સત્સંગનો કોઈ પ્રસંગ થયો છે એવા જીવની વ્યવસ્થા પણ કાલદોષથી પલટતા વાર લાગતી નથી. વચનામૃત 331માં પ્રકાશ્યું કે ભ્રાંતિગતપણે સુખ સ્વરૂપ ભાસે છે એવા સંસારી પ્રસંગ અને સંસારી પ્રકારોમાં જ્યાં સુધી જીવને વાલપ વર્તે છે ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે અને સત્સંગનું મહાત્મ્ય પણ તથારૂપપણે ભાષ્યમાન થવું અસંભવિત છે. જો મહાત્મ્ય હજી ભાસે છે આ બધી વસ્તુનું તો નક્કી તે સત્સંગ સેવતો નથી પણ કુસંગ સેવે છે. વચનામૃત 561માં બોધ્યું કે અસાર અને ક્લેશરૂપ આરંભ પરિગ્રહના કાર્યમાં વસતા જો આ જીવ કંઈ પણ નિર્ભય કે અજાગૃત રહે તો ઘણા વર્ષોનો ઉપાસેલો વૈરાગ પણ નિષ્ફળ થઈ જાય એવી દશા થઈ આવે છે. વચનામૃત 609 13મી કોલમમાં કૃપાળુદેવે બોધ્યું કે મુમુક્ષુને તો દ્રઢ નિશ્ચય હોય કે જે કંઈ મારે કરવું છે તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે. પ્રવૃત્તિને સંકોચતા ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે. આ ઉપાય તે મિથ્યાગ્રહનો ત્યાગ, સ્વચ્છંદપણાનો ત્યાગ, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયનો ત્યાગ એ મુખ્ય છે. જો તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરે નહીં, તેને આચરે નહીં, આચરણમાં થતા પ્રમાદને છોડે નહીં તો કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહીં. તેનો સીધો અર્થ એ કે વચનામૃતમાં જે મુમુક્ષતા અંગે બોધ કર્યો છે તે પ્રમાણે જીવનું આચરણ ન હોય તો નક્કી આ જીવનું કલ્યાણ થશે નહીં. શિક્ષાપાઠ 68માં પરમ કૃપાળુદેવે જીતેન્દ્રિયતાના મથાળા હેઠળ બોધ્યું કે જ્યાં સુધી જીવ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે, જ્યાં સુધી નાસિકા સુગંધી ચાહે છે, જ્યાં સુધી કાન વારંગદાના ગાયન અને વાજિંત્ર ચાહે છે, જ્યાં સુધી આંખ વન ઉત્પન્ન જોવાનું લક્ષ્ય રાખે છે, જ્યાં સુધી ત્વચા સુગંધી લેપન ચાહે છે, ત્યાં સુધી તે મનુષ્ય નિરાગી, નિર્ગ્રંથ, નિષ્પરિગ્રહી, નિરારંભી અને બ્રહ્મચારી થઈ શકતો નથી. અને વચનામૃત 282માં પ્રકાશ્યું કે આ કળિયુગ છે એમાં હરિ સ્વરૂપ, હરિનામ અને હરિજન દ્રષ્ટિએ આવતા નથી, શ્રવણમાં પણ નથી આવતા. એ ત્રણેયમાંના કોઈની સ્મૃતિ થાય એવી કોઈ પણ જીત પણ દ્રષ્ટિએ આવતી નથી.
બધા સાધન કળિયુગથી ઘેરાઈ ગયા છે. ઘણું કરીને બધાય જીવો ઉન્માર્ગે પ્રવર્તે છે અથવા સન્માર્ગની સન્મુખ વર્તતા નજરે પડતા નથી. ક્વચિત કોઈક મુમુક્ષુ છે, પણ તેને હજી માર્ગનો નિકટ સંબંધ નથી, અને નિષ્કપટીપણું પણ મનુષ્યમાંથી ચાલ્યા ગયા જેવું થયું છે. સન્માર્ગનો એક અંશ અને તેનો પણ શતાંશ તે કોઈ આગળ પણ દ્રષ્ટિએ પડતો નથી. તો આ ટોળે ટોળા વળે તે નક્કી માનવું રહ્યું કે સત્સંગ નહીં પણ કુસંગ છે. મોક્ષ માર્ગીના ટોળા સંભવે નહીં. મોક્ષમાળા શિક્ષાપાઠ 84 141 વર્ષ પહેલાં ગોપાલદેવે બોધ્યું કે તત્વજ્ઞાન ભણીથી ઉપાસક વર્ગનું લક્ષ્ય ગયું, માત્ર ક્રિયાભાવ પર રાખતા રહ્યા, જેનું પરિણામ દ્રષ્ટિગોચર છે. લખે છે, વર્તમાન શોધમાં આવેલી પૃથ્વીની વસ્તી લગભગ 1.5 અબજની ગણાય છે. અત્યારે 7.5 અબજ છે. તેમાં સર્વગચ્છની મળીને જૈન પ્રજા માત્ર 20 લાખ છે. અત્યારે 1 કરોડ જેટલી હશે. આ પ્રજા તે શ્રમણ ઉપાસક ગણાય છે. ગોપાલદેવ બોધે છે એ પણ 141 વર્ષ પહેલાં કે હું ધારું છું કે 9 તત્વને પઠન રૂપે 2000 પુરુષો પણ માંડ જાણતા હશે. મનન અને વિચારપૂર્વક તો આંગળીને ટેરવે ગણી શકીએ તેટલા પુરુષો પણ નહીં હશે. હવે આ પડતો કાળ છે. કેટલા શ્રાવક કે કેટલા મુમુક્ષુ સંભવે અને પોતાની દશા નિષ્કપટ ભાવે વિચારે તો કેવી સંભવે છે તે વત્તે ઓછે સમજાય એમ છે. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી, અને જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ વિકટ નહીં પરમ વિકટ કહી છે. અહીં જ્ઞાની એટલે પરમ કુવાવદેવ, અને પરમ કુવાવદેવમાં પરમાત્મા બુદ્ધિ કરવાની છે. આ થયા બાદ જ મોહાશક્તિ મટે છે. પદાર્થનો નિર્ણય ત્યારબાદ થાય છે. પછી વચનામૃતના પત્રોને આધારે કોણ ગુરુ કોણ જ્ઞાની એ સમજાય ત્યારે ખરી મુમુક્ષતા આવે અને અધ્યાત્મની મુસાફરી શરૂ થાય. આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વસંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા કયા છે, કેમ કે તે વિના પરમાર્થ આવિર્ભૂત થવો કઠણ છે. વચનામૃત 653. અસાર અને ક્લેશરૂપ અરમપરિગ્રહના કાર્યમાં વસતા જો આ જીવ કંઈ પણ નિર્ભય કે અજાગૃત રહે તો ઘણા વર્ષોનો ઉપાસેલો વૈરાગ પણ નિષ્ફળ જાય એવી દશા થઈ આવે છે. એવો નિત્ય પ્રત્યે નિશ્ચય સંભાળીને નિરુપાય પ્રસંગમાં કમતા ચિત્તે ન જ છૂટકે પ્રવૃત્તિ ઘટે એ વાતનો મુમુક્ષુ જીવે કાર્યે ક્ષણે ક્ષણે અને પ્રસંગે પ્રસંગે લક્ષ્ય રાખ્યા વિના મુમુક્ષતા પણ રહેવી દુર્લભ છે. અને એવી દશા વેદ્યા વિના મુમુક્ષપણું પણ સંભવે નહીં. વચનામૃત 561. જ્ઞાની પુરુષને મળીને જે આત્મભાવે સ્વચ્છંદપણે કામનાએ કરી રસે કરી જ્ઞાનીના વચનોની ઉપેક્ષા કરી અનુપયોગ પરિણામી થઈ સંસારને ભજે છે તે પુરુષ તીર્થંકરના માર્ગની બહાર છે એમ કહેવાનો તીર્થંકરનો આશય છે. વચનામૃત 414. જ્યોતિષ, કુંડળી, દોરા ધાગા, મંત્ર તંત્ર, દેવ દેવી ભુવા વગેરે ભૌતિક સુખ માટે આરાધાય નહીં. જે પ્રાણીઓ જ્યોતિષ વગેરેના પ્રશ્નના ઉત્તર પામવાથી આનંદ માને છે તેઓ મોહાધીન છે અને તેઓ પરમાત્મા પાત્ર થવા દુર્લભ છે એમ માન્યતા છે. વચનામૃત 133. ચમત્કાર બતાવી યોગને સિદ્ધ કરવો એ યોગીનું લક્ષણ નથી. સર્વોત્તમ યોગી તો એ છે કે સર્વ પ્રકારની સ્પૃહાથી રહિતપણે સત્યમાં કેવળ અનન્ય નિષ્ઠાએ જે સર્વ પ્રકારે સત જ આચરે જગત જેને વિસ્મૃત થયું છે તે આ પ્રમાણે વચનામૃત 260માં ગોપાલદેવ બોધ્યું છે. અહીં કોઈ ઈચ્છાપૂર્વક ચમત્કાર કરતા જણાય એ આત્મજ્ઞાનનું લક્ષણ નથી એમ સમજવાનું છે. શ્રાવકપણું કે મુમુક્ષતા એટલે શું? શ્રાવક કુળમાં જન્મ્યા એથી કરીને શ્રાવક એ વાત ભાવે કરીને માન્ય કરવી જોઈતી નથી. એને માટે જોઈતા આચાર, જ્ઞાન, શોધ કે કંઈ વિશેષ લક્ષણો હોય તો શ્રાવક કહેવાય. તત્વને કોઈક જ જાણે છે, જાણ્યા કરતાં જાજી શંકા કરનારા અર્ધદગ્ધો પણ છે એમ ગોપાલદેવે મહાવીર શાસન નામના મોક્ષમાળાના 53મા પાઠમાં બોધ્યું છે. વચનામૃત 454માં સ્પષ્ટ બોધ્યું કે સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીના વચન સાંભળ્યા નથી, જ્ઞાની પુરુષના તેણે દર્શન પણ કર્યા નથી એમ તીર્થંકર કહે છે. જેની કેળનો ભંગ થયો છે તેનું પ્રાય બધું બળ પરીક્ષણપણાને ભજે છે. જેને જ્ઞાની પુરુષના વચનરૂપ લાકડીનો પ્રહાર થયો છે તે પુરુષને વિશે તે પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે.
જ્ઞાની પુરુષને જોયા પછી સ્ત્રીને જોઈને જો રાગ ઉત્પન્ન થતો હોય તો જ્ઞાની પુરુષને તેણે જોયા નથી. જ્ઞાની પુરુષના વચનને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં. ખરેખર પૃથ્વીનો વિકાર ધન આદિ સંપત્તિ ભાસ્યા વિના રહે નહીં. અને જ્ઞાની પુરુષ સિવાય આવા જીવનો આત્મા બીજે ક્યાંય ક્ષણભર સ્થાયી થવાને પણ ઈચ્છે નહીં. સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તો સમજવું રહ્યું કે જ્ઞાની પુરુષને તેણે જોયા જ નથી. જ્ઞાનીના વચનો તેને આત્મસાત થયા નથી. જે પ્રકારે સંસારમાં રસ સહિત વર્તતો હોય તે પ્રકાર જ્ઞાનીનો યોગ થયા પછી હવે રહે નહીં. આ જ્ઞાનીનું સ્વરૂપ. અંતરદ્રષ્ટિથી જ્ઞાનીને જોયા, જ્ઞાનીને વાંચ્યા પછી સ્ત્રીને જોઈને આવા જીવને રાગ થાય નહીં. કારણ કે જ્ઞાનીનું સ્વરૂપ વિશેષ સુખ કલ્પનાથી તદ્દન જુદું જ છે. મુમુક્ષુ તો જેમ બને તેમ નિવૃત્તિ કાળ, નિવૃત્તિ ક્ષેત્ર, નિવૃત્તિ દ્રવ્ય અને નિવૃત્તિ ભાવને ભજે. તીર્થંકર ગૌતમ જેવા જ્ઞાની પુરુષને પણ સંબોધતા હતા કે સમય માત્ર પણ પ્રમાદ યોગ્ય નથી. પરમાર્થ માર્ગનું લક્ષણ એ છે કે અપરમાર્થને ભજતા જીવ બધા પ્રકારે કાયર થયા કરે, સુખે અથવા દુઃખે. દુઃખમાં કાયરપણું કદાપી બીજા જીવોનું પણ સંભવે, પણ સંસાર સુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું, તે સુખનું અણગમમાં પણ નિરસપણું પરમાર્થ માર્ગી પુરુષને હોય છે. વચનામૃત 459. તેવું નિરસપણું જીવને પરમાર્થ જ્ઞાને અથવા પરમાર્થ જ્ઞાની પુરુષને નિશ્ચય થવું સંભવે છે, બીજા પ્રકારે થવું સંભવતું નથી. એટલે જીવ ધર્મને નામે ક્યાં વળગ્યો છે તેનો આ માપદંડ છે. પરમાર્થને નામે ભ્રાંતિગત પરિણામે અસદ ગુરુ, અસદ દેવ અને અસદ ધર્મને જે જીવ ભજે તે જીવને ઘણું કરી અનંતાનુબંધી ક્રોધ માન માયાલોક સંભવે છે. માત્ર અપરમાર્થને પરમાર્થ જાણી જીવ આગ્રહ ભજ્યા કરે તે પરમાર્થ જ્ઞાની એવા પુરુષ પ્રત્યે, સતદેવ પ્રત્યે અને સદધર્મ પ્રત્યે નિરાદર છે એમ કહેવામાં ઘણું કરી યથાર્થ છે. અને અસદગુરુના માઠા આગ્રહથી, માઠા બોધથી આશાત્ને અને ઉપેક્ષાએ આવા જેવો વર્તે એ સંભવ છે. અને પોતાની સંસાર વાસના કંઈ પરિચ્છેદ થતી નથી, છતાં તે પરિચ્છેદ માની ખરા પરમાર્થ પ્રત્યે ઉપેક્ષક રહે છે. આ અનંત અનુબંધીનો પ્રકાર છે. ભોગમાં અનાસક્તિ થાય, લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે તો તૃષ્ણા ઘટે. જ્યાં સુધી ઓછી ઉપાધિવાળા ક્ષેત્રે આજીવિકા ચાલતી હોય ત્યાં સુધી વિશેષ મેળવવાની કલ્પનાએ મુમુક્ષુએ કોઈ એક વિશેષ અલૌકિક હેતુ વિના વધારે ઉપાધિવાળા ક્ષેત્રે જવું નહીં. કેમ કે તેથી તો ઘણી સદવૃત્તિઓ મોડી પડી જાય છે. જે મુમુક્ષુ જીવ ગૃહસ્થ વ્યવહારમાં વર્તા હોય તેણે તો અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ, નહીં તો ઉપદેશ આદિનું નિષ્ફળ પણ થાય છે. એ વચનામૃત 496માં પરમ કબોધે બોધ્યું છે. જે જીવ સત્પુરુષનો પોતાને નિશ્ચય થયો છે એમ માને છે તેને વિશે નીતિનું જો બળવાનપણું ન હોય અને આવા જીવો કલ્યાણની યાતના કરે તથા વાર્તા કરે તો એ નિશ્ચય માત્ર સત્પુરુષને વંચવા બરોબર છે. કઠણ વાચ્ય માટે ન બને એ કલ્પના મુમુક્ષુને અહિતકારી છે અને છોડી દેવા યોગ્ય છે એમ પણ એ બોધ્યું. જેને ધર્મ સંબંધી કંઈ પણ બોધ થયો છે, જે મુમુક્ષુ થવા ઈચ્છે છે અને તેને રળવાની જો જરૂર નથી તો તેને ઉપાધિ કરી રળવા પ્રયત્ન કરવો જોઈએ નહીં. અને જેનું સારી રીતે ઉપજીવન ચાલે છે તેને કોઈ પણ પ્રકારના અનાચારથી લક્ષ્મી મેળવવી જોઈએ નહીં. પણ વચનામૃત 534માં બધું તે મુજબ આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થયો છે અને તે યોગે કરી તેની પરમાર્થ દ્રષ્ટિ ઉદય પ્રકાશતી નથી. અપરમાર્થને વિશે પરમાર્થનો દ્રઢ આગ્રહ થયો હોય છે અને તેથી બોધ પ્રાપ્ત થવાના યોગે પણ વચનામૃત હાથે ચડ્યું છતાં પણ બોધ પ્રવેશ થાય એવો ભાવ સ્ફૂરતો નથી. કુલ સંપ્રદાયના આગ્રહને નિવૃત્ત કરવા અર્થે શાસ્ત્રો વાંચવાના કહ્યા છે. કેમ કે જીવને કુળ યોગે સંપ્રદાય પ્રાપ્ત થયો હોય છે તે પરમાર્થરૂપ છે કે કેમ એ મુમુક્ષુ જીવ વિચારે છે. મુમુક્ષુ જીવને તો એમ જ કર્તવ્ય છે કે જીવને સદગુરુ યોગે કલ્યાણની પ્રાપ્તિ અલ્પકાળમાં થાય અને તેના સાધન વૈરાગ્યને ઉપશમ એ આરાધવા કયા છે. જીવ પોતાની કલ્પનાએ કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય, સમાધિથી કલ્યાણ થાય કે યોગથી કલ્યાણ થાય કે આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. એમ વચનામૃત 466માં કુપોલદેવે 6ઠ્ઠી કોલમમાં બોધ્યું છે. જીવે મુખ્યમાં મુખ્ય આ વાત વિશે ધ્યાન આપવા જેવી છે કે સત્સંગ થયો હોય
તો સત્સંગમાં સાંભળેલ શિક્ષાબોધ પરિણામ પામે, જેથી સત્સંગનું અવર્ણવાદપણું બોલવાનો પ્રસંગ બીજા જીવોને આવે નહીં. બંધ વૃત્તિઓને ઉપશમવાનો તથા નિવર્તવાનો જીવને અભ્યાસ સતત અભ્યાસ કર્તવ્ય છે, કારણ કે વિના વિચારે વિના પ્રયાસે વૃત્તિઓ ઉપશમે એમ નથી, અને કારણ વિના કોઈ કાર્ય સંભવતું નથી. વચનામૃત 510માં આ મુજબ બોધિ ગોપાલદેવ કહે છે કે પુત્રાદિ સંપત્તિમાં જે પ્રકારે આ જીવને મોહ થાય છે તે પ્રકાર કેવળ નિરસ અને નિંદવા યોગ્ય છે. કેમ કે અનુત્પન્ન એવો આ જીવ તેને પુત્ર પડે ગણવો કે ગણાવવાનું ચિત્ત રહેવું એ સૌ જીવની મૂળતા છે, અને તે મૂળતા કોઈ પણ પ્રકારે સત્સંગની ઈચ્છાવાળા જીવને ઘટતી નથી. એટલે મુમુક્ષુ જીવ લગ્ન પ્રસંગમાં, જન્મદિવસના ઉજવણામાં ભાગ લેતો હોય તો એ કઈ દિશાએ પહોંચ્યો છે, મુમુક્ષતા કેટલે અંશે ખીલી છે તે સહેજે સમજાય એમ છે. અહીં કુપોલદેવે બુધ્યું કે સત્સંગની ઈચ્છાવાળા જીવને પણ આ સંભવે નહીં. ત્યાગ વૈરાગને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન. પ્રથમ ત્યાગ વૈરાગની જરૂર છે, તે સહજ જ સમજાય છે. સત્પુરુષ કરતાં મુમુક્ષુનો ત્યાગ વૈરાગ વધી જવો જોઈએ એમ પણ કુપોલદેવ બુધ્યું છે. મુમુક્ષુએ તો જાગૃત થઈને વૈરાગ્ય વધારવો જોઈએ. સત્પુરુષનું એટલે કુપોલદેવનું એક પણ વચન સાંભળી પોતાના વિશે દોષો હોવા માટે જે બહુ જ ખેદ રાખે અને દોષો ઘટાડવા કમર કસે, ત્યારે તેને મુમુક્ષુના ગુણો પ્રગટે. સાચી મુમુક્ષતા આવે જેવીને સંસાર ત્રાસદાયક કેદખાના જેવું લાગે, શરીર મળમૂત્રની ખાણ લાગે, અને આત્માને આવા ગંદા સ્થાનમાં રહેવું પડે છે, તેની સંભાળ રાખવી પડે છે. તેના ઉપર મોહ થતાં કર્મ બાંધી નરકાદી ગતિના તીવ્ર દુઃખો ઊભા થાય તેમ વિચારી તેને સંસાર ભીરુપણું આવે છે. જીવને કંપારી છૂટે આવી દશા ન આવે ત્યાં સુધી અધમાધમ અધિકો પતિ સકળ જગતમાં હું એવું રટણ રહ્યા કરે છે. જ્ઞાની પુરુષને તો સકળ જગત એઠવો જ સમજાય છે. તે જ એઠવાડો એકઠો કરનારા વાઘરિયા જેવો હું શું કરી રહ્યો છું એવો વિચાર તેને ઉગે. મુમુક્ષુ જીવને એટલે વિચારવાન જીવને આ સંસારને વિશે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં. એક અજ્ઞાનની નિવૃત્તિ ઈચ્છવી એ રૂપ જે ઈચ્છા, તે સિવાય વિચારવાન જીવને બીજી ઈચ્છા હોય નહીં. અનંત કાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી, અને તે શું કરવાથી થાય એ મુમુક્ષુ જીવને પ્રશ્ન ઊભો થાય. જીવને મૂળપણે જોતા જો મુમુક્ષતા આવી હોય તો નિત્ય પ્રત્યે તેનું સંસાર બળ ચોક્કસ ઘટ્યા જ કરે. આરંભરે પરિગ્રહનો જેમ મોહ ઘટે, જેમ જેમ તેને વિશેથી પોતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે, તેમ મુમુક્ષતા વર્ધમાન થાય. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ અને વૈરાગ્ય એ ગુણો મુમુક્ષના ઘટમાં સદાય સુજાગ્ય એટલે જાગ્રત હોય. અર્થાત એ ગુણો વિના મુમુક્ષુ પણ હોય નહીં. આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા 138. મુમુક્ષનું વર્તન એવું હોવું જોઈએ કે શત્રુ પણ તેનો વિશ્વાસ કરે, કારણ કે તેના હૃદયમાં દયાનો વાસ હોય છે. તેનું વર્તન સ્વપરને હિતકારી હોય તેવું હોય છે. સાચી મુમુક્ષતા ઘણું કરીને મહત્પુરુષના ચરણકમળની ઉપાસનાથી પ્રાપ્ત થાય છે. વર્તમાન કાળમાં તેવા મહાપુરુષનો યોગ અતિ દુર્લભ છે, કેમ કે ઉત્તમ કાળમાં પણ તે યોગનું દુર્લભ પણ હોય છે. એમ વચનામૃત 887માં ગોપાલદેવે કહ્યું છે. કોઈની વાણી, કોઈનું લખાણ કે કોઈની સમજણ, બુદ્ધિ કે પરોપકાર વૃત્તિ જોઈ મૂળ પુરુષ પરમકોદેવ પ્રત્યેના પ્રેમમાં અંશે પણ ઘટાડો ન થાય. અમુક મને બહુ ઉપકારી છે, આજ મને તારશે એ ભાવ સપનો પણ ન આવે તેવી સાવચેતી ભવિષ્યમાં પણ રહેવા ભલામણ રૂપે નમ્ર ભાવે સ્મૃતિમાં રાખી વિનંતી પૂજ્ય બ્રહ્મચારી કરે છે. રંગેલું નાવડું જોઈને કૂદી ન પડવું એમ પ્રભુજી કહેતા તમને તો સફરી જહાજમાં બેસાડે છે. મુમુક્ષુને સંબંધ માત્ર ધર્મ પ્રયોજન પૂરતો હોય અને તે પણ પોતાને પરને હિતરૂપ થતો હોય તો સંબંધ કરવો અને તો જ સંબંધ ટકાવવો એમ કહે છે. મુમુક્ષુના નેત્રો સત્પુરુષને ઓળખી જાય. જીવની 5 ઇન્દ્રિયો પોષાતી હોય, વ્યવહારિક ક્રિયાઓથી મનોરંજન થતું હોય અને વિષય કશાય પોષાતા હોય તેવે સ્થળે અર્પણ ભાવ જે બધા ભાવો ઢોળી દીધા હોય તો તે આધ્યાત્મ ક્યાંથી અને મુમુક્ષતા ક્યાંથી સંભવે? મહાત્મામાં જેનો દ્રઢ નિશ્ચય થાય છે તેને તો મોહશક્તિ મટી પદાર્થનો નિર્ણય થાય છે. મોહ ઘટ્યો નહીં, નક્કી ખોટી જગ્યાએ જે વળગ્યો અથવા તો તેને ઉપદેશ પરિણમ્યો નથી. જ્ઞાની પુરુષને મળીને જે આત્મભાવે સ્વચ્છંદપણે કામનાએ કરી, રસે કરી, જ્ઞાનીના વચનોની ઉપેક્ષા કરી અનુપયોગ પરિણામી થઈ સંસારને ભજે છે
તે પુરુષ તીર્થંકરના માર્ગથી બહાર છે. વચનામૃત 414. અને શિક્ષાપાઠ 24 મોક્ષમાળા સત્સંગ, જેનાથી હંમેશનો પરિચય રહી રાગ રંગ દાન તાન અને સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય, તે તમને ગમે તેવો પ્રિય હોય તો પણ નિશ્ચય માનજો. ગોપાલદેવ કહે છે કે તે સત્સંગ નથી પણ કુસંગ છે. કળિયુગ છે, માટે ક્ષણવાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું એ મહાત્માની શિક્ષા છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.